Painted, Painless Learning. સો વિદ્યાર્થી મિત્રો, સાહેબ આ બધો બંધ કરો, આપણે આ ધંધો જ નથી કરવો. લે હું થયું કમાભાઈ? હા, ઓલું કોઈ દબાવતા જ નથી. હું નથી દબાવતા. ઓલું લાલ બટન. એલા ભાઈ, સબસ્ક્રાઇબ ની વાત કરે છે. સબસ્ક્રાઇબ ની ચેનલ દબી દો, યુટ્યુબ બાબાને હેપી કરો, વિડીયો લાઈક કરો. અને આ પેન્ટેડ એપ્લિકેશન તમારા માટે બનાવી છો. લાઈવ લેક્ચર હશે, માઇક અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. હમણાં જ ડાઉનલોડ કરી લો, ડાઉનલોડ કરી લે, સબસ્ક્રાઇબ કરી લે. હાલવા દો ને સાહેબ. ઓકે પાકું? હા, કરી લેજો ભાઈ, નકર પાછું બંધ કરાવવા આવશે. હમણાં ચેનલ આપણને ખબર છે કોઈ પણ 8 પ્રશ્ન હશે, 5 પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવાના છે. હવે એમાં એક પ્રમેય હોય અને ન પણ હોય. લગભગ 99% પ્રમેય હશે બેઝિક મેથ્સ વાળાને. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને સાબિત કરવાનો દાખલો હોઈ શકે. અહીંયા જે છે પ્રમેય નથી પૂછ્યો. 47મો પ્રશ્ન પ્રમેય હોવો જોઈએ, પણ કદાચ બોર્ડમાં ન પણ પૂછાય. ચિંતા નહીં કરવાની. 8માંથી 5 પ્રશ્ન જ કરવાના છે. 100 મોજ કરવાની ભાઈ. એમાં 2 આંકડા શાસ્ત્રના તો થઈ ગયા, 2 સંભાવના થઈ ગયા, 4 દાખલા થઈ ગયા. પછી એક ચોથા ચેપ્ટરનો દાખલો હશે અને એક 5મા ચેપ્ટરનો દાખલો હશે. એટલે આ 6માંથી તો 5 આપણને આવડે જ તે, બરાબર ને? એક ચોથું ચેપ્ટર, એક 5મું ચેપ્ટર, 2 આંકડા શાસ્ત્ર, 2 સંભાવના, 6 પ્રશ્ન થઈ ગયા. પણ કદાચ પ્રમેય આપ્યો હોય તો પેલા પ્રમેય લખવાનો, પછી જે ન આવડતું એ કાઢી નાખવાનું. પણ કદાચ પ્રમેય ન આપ્યો હોય ને આવો સાબિત કરવાનો દાખલો હોય તો ચિંતા કરવાની નહીં. હમ હે ફિર ક્યાં ગમ હે. આપણે 5 જ કરવાના છે. બધી તૈયારી હું કરાવીશ. પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઈક કરી લો. ઓલા કમા સાહેબ આવ્યા હતા ને, પાછા ખીજાય મને આવીને, બધું બંધ કરાવશે એટલે કહું સબસ્ક્રાઇબ કરી લો. 47મો પ્રશ્ન બહુ ઇઝી છે. ત્રિકોણ ABC ના વેધ કીધા છે. વેધ એટલે ધ્યાન રાખવાનું કે વેધ કે એટલે કાટખૂણો પડે. AD, A થી વેધ દોર્યો D સુધી ભાઈ. CE, C થી વેધ દોર્યો E સુધી. એકબીજાને P બિંદુમાં છેદે છે. જ્યાં છેદે છે ત્યાં P બિંદુ નામ આપ્યું. આપણને સાબિત કરવાનું કીધું પહેલું કે ભાઈ AEP, તાણે દોરી લઈએ તો વધારે ઈઝી પડે, બરાબર ને? AEP એટલે કે આવડો આ ત્રિકોણ, બરાબર ને? AEP એકરૂપ CDP. અહીં ક્યાં છે C? તો કે અહીંયા CDP એટલે કે આવડો આ ત્રિકોણ. હવે 2 ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે નિયમ છે ખૂ. 2 ખૂણા સરખા હોય તો સમજી લેવાનું કે 2 ત્રિકોણ એકરૂપ થાય. તો 2 ખૂણા જુઓ, આપણને પહેલા તો એમ કીધું AD વેધ છે, AD વેધ છે, વેધ છે એટલે અહીંયા કાટખૂણો પડે, અહીંયા કાટખૂણો પડે. પછી આપણને કીધું CE વેધ છે એટલે અહીંયા કાટખૂણો પડે, અહીંયા કાટખૂણો પડે. તો પહેલી વસ્તુ તો ખબર પડી ગઈ. આવડા ત્રિકોણમાં વાત કરીએ, પહેલા ત્રિકોણમાં કાટખૂણો કોણ છે ભાઈ? તો કે અહીંયા જુઓ ભાઈ, આ કાટખૂણો છે. આનું નામ શું લખાય? AEP લખાય અથવા PEA લખાય. એટલા માટે મેં લખ્યું ભાઈ AEP કાટખૂણો. આનો કાટખૂણો કોણ છે? CDP. એટલા માટે મેં અહીંયા લખ્યું CDP, કાઉન્સમાં લખી નાખ્યું કાટખૂણો. ડન. પછી 9મા ધોરણમાં શીખી ગયા સામસામેના ખૂણા સમાન હોય અને અભિકોણ કહેવાય. આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો સમાન હોય. તો પહેલા ત્રિકોણ કયો છે? AEP. તે AEP માં અભિકોણ કોણ છે? APE. જો અહીંયા લખ્યું APE. હવે આ ખૂણાનું નામ કેમ લખાય? CPD. તો અહીંયા લખ્યું CPD, બરાબર? કાઉન્સમાં લખ્યું અભિકોણ. તો 2 ખૂણા સમાન થઈ ગયા. સામસામેનો ખૂણો, અહીંયા કાટખૂણો, અહીંયા કાટખૂણો. આને ઘડીક રફ કરી નાખો એટલે કન્ફ્યુઝન ન થાય, બરાબર ને? ટોમ. તો જુઓ ભાઈ, 2 અભિકોણ એટલે 2 સામસામેના ખૂણા અભિકોણ સમાન, 2 કાટખૂણા સમાન. તો આ બંને ઉપરથી આપણે કહી શકીએ કે આ 2 ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. ખૂ શરત અનુસાર, બરાબર ને? કઈ શરત અનુસાર? ખૂ શરત અનુસાર. પછી પોઈન્ટ નંબર 2, સેકન્ડ પોઈન્ટ. હવે ધ્યાન રાખજો ભાઈ. બીજું આપણને શું કીધું છે? ABD. ઓકે, આને રફ કરી નાખું ભાઈ. ટોમ. અહીંયા D કરી નાખું. શું કીધું? ABD. A અહીંયા છે, B અહીંયા છે, D અહીંયા છે. ટોમ. આ મોટો ત્રિકોણ ભાઈ, બરાબર? આ નાના ત્રિકોણને ઠપકાર દઈએ, જવા દઈએ. આ ભાઈ નાનો ત્રિકોણ વયો જા, આ લાઈને વહી જા. ટોમ. આની જવા દઈએ, ફરીથી દોરી નાખીએ. કેમ? હાલો ધ્યાન રાખજો, બહુ ઇઝી છે. ABD. આ ABD ડન થઈ ગયું ભાઈ. ઓકે. પછી બીજો ત્રિકોણ શું છે? CBE એટલે કે CBE. હાલો ડન. હવે તમારે આમાં કહેવાનું છે શું સરખું છે? નાના બાવને ખબર પડે. બેયમાં આવડો આ ખૂણો આવે છે ભાઈ, ખૂણો B સામાન્ય. પછી આપણને ખબર છે ભાઈ આ શું છે? કાટખૂણો છે. અને અહીંયા ક્યાં કાટખૂણો છે? અહીંયા. તો કાટખૂણાનું નામ શું લખાય ભાઈ? ADB. એટલે અહીંયા લખ્યું ADB.
બરાબર. હવે આ કાટખૂણાનું નામ કેમ લખાય? CEB લખાય અથવા BEC લખાય, ગમે એ લખો હાલે. તો મેં અહીંયા લખ્યું છે CEB, કાઉન્સમાં લખી નાખ્યું કાટખૂણો. બેની અંદર ખૂણો B આવે છે ભાઈ. આવડે આ ત્રિકોણમાં ખૂણો B આવે, આ ત્રિકોણમાં ખૂણો B આવે, એટલે ખૂણો B સામાન્ય, એટલે ખૂખું શરત અનુસાર બીજું તે શું થઈ ગયું? એકરૂપ સાબિત થઈ ગયું. તો અહીંયા આપણે લખી નાખીએ કાઉન્સમાં ખૂખું શરત અનુસાર. ડન. તો એટલું કરવાનું છે. તો તમારે બે ત્રિકોણની અંદર ખાલી બે ખૂણા એવા ગોતવાના જે સરખા હોય, જેમાંથી એક કાટખૂણો હતો પહેલામાં અને બીજામાં અભિકોણ હતું. બરાબર, સામસામાના ખૂણા હતા. બીજામાં એક કાટખૂણો તો હતો જ, તે સાથે સાથે સામાન્ય હતો. દાખલો પૂરો થઈ ગયો. આના 4 માર્ક. બોલો મુકાય? ન મુકાય. પણ ટપ્પો પડવો જોઈએ. તમે કહો સાહેબ પ્રમેય સિવાય કંઈ ટપ્પો જ નથી પડતો. જોડાયેલા રહ્યો. આખું ચેપ્ટર હું કરાવીશ, બધું સમજાવીશ. પેન્ટેડ ડાઉનલોડ કરી લ્યો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો. લાઈવ લેક્ચર આવશે, એની અંદર આપણે બધું સમજશું. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લેજો. 5 પેન્ટેડ પેપર સેટ બિલકુલ ફ્રીમાં મળશે, જે તમને વોટ્સઅપમાં મળી જશે. અને એ સોલ્વ કરશો, ગેરંટી આપું, એમાંથી બોર્ડમાં પૂછાય જ તે ભાઈ. અને એ સોલ્વ કરશો ને તો ગાલાય આવડી જશે, કારણ કે ગાલાની અંદર આપણે જેવા પ્રમાણે પ્રશ્ન પૂછાઈશ ને એવા જ પ્રશ્ન આપણે પેન્ટેડ પેપર સેટમાં કાઢ્યા છે. બિલકુલ ફ્રી મળશે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. 11-12 તમારે સાયન્સ કરવું હોય તો બેસ્ટ સ્કૂલ છે સમત્વ. મારો ખુદનો સગો ભાઈ ત્યાં ભણ્યો છે. નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે. અને સૌથી અગત્યની બાબત, ફૂલ ડે સ્કૂલ, હોસ્ટેલ વ્યવસ્થા, જમણવાર વ્યવસ્થા. વધુ માહિતી માટે નીચે લિંક આપેલી છે, ફોર્મ ભરી લો, તમને માહિતી મળી જશે. ફીસ તમને સમજાવી દેશે અને 100% સુધીની ફી તમારી માફ થઈ શકે તમારા 9 અને 10ના રિઝલ્ટના આધારે. તો હમણાં જ તે તમે ફોર્મ ભરી શકો છો 11-12 સાયન્સ માટે. દાખલા નંબર 47 પછી દાખલા નંબર 48, આ પણ છઠ્ઠા ચેપ્ટરનો દાખલો હોય. બરાબર. હવે આ તો હાવ ઈઝી દાખલો છે. પ્રમેયનું સૂત્ર આવડે એટલે દાખલો આવડે. જુઓ, ત્રિકોણ ABCમાં BE સમાંતર DE સમાંતર BC, આ હું ત્રિકોણ દોરું છું. બરાબર, જાગતા રહેજો ભાઈ. હાલો, આ A, આ B, આ C. બરાબર, અહીંયા લાઈન દોરી નાખું વચ્ચોવચ. હાલો, ડન થઈ ગયું. આપણને હું કીધું ભાઈ? DE સમાંતર BC. જો આ બે આડી લાઈન થઈ ગયા અને સમાંતર કહેવાય. તો આપણને નંબર 1 બહુ ઈઝી છે, બહુ ઈઝી છે. જો શું આપ્યું છે આપણને? AD 1.5. ઓકે. પછી BD 3. પ્રમેય નથી પૂછ્યો, પણ પ્રમેયનું સૂત્ર મૂકો ને એટલે દાખલો આવડી જાય. પછી AE 1, તો EC શોધો. તો પ્રમેય નથી તો પ્રમેયનું સૂત્ર મૂકવાનું છે, ચિંતા નથી કરવાની મારા ભાઈ. પ્રમેયનું સૂત્ર શું હતું? અડધું એટલે AD એના છેદમાં DB. બરાબર, આ બાજુનું અડધું એટલે AE એના છેદમાં EC. તો પ્રમેય નો પૂછ્યો તો મુંજાઈ નહીં જવાનું. જો ઈઝી દાખલો છે. AD એટલે 1.5. આગળ વ્યા જઈએ. DB 3 આપ્યા ભાઈ, ટોમ. AE 1 અને EC નથી આપ્યું, એ તો આપણે ગોતવાનું છે. તો હાલો ચોકડી ગુણાકાર કરી નાખીએ. EC નો ગુણાકાર 1.5 સાથે થાય એટલે 1.5 ગુણ્યા EC. બરાબર, 1 નો ગુણાકાર 3 સાથે એટલે 3 એકા કેટલા થાય? 3 થાય. સમજાણું? આ 1.5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર. તો શું થશે ભાઈ? ધ્યાન રાખો. EC બરાબર 1/1.5. બરાબર ને? સોરી, 3 એકા 3, અહીંયા 3 આવે ને, મેં 1 મૂક્યો ભાઈ, ભૂલાઈ ગયું. 3 એકા 3. હાલો, હવે અહીંયા તમે જોશો તો આમનામ બી ખબર પડે કે ભાઈ 1.5 ગુણ્યા 2 કરો એટલે 3 થાય ને. એવું ખબર ન પડે તો આપણે અહીંયાથી પોઈન્ટ કાઢી લઈએ. તો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 ન આવે, કારણ કે છેદમાંથી પોઈન્ટ કાઢીએ એટલે 10 અંશમાં મૂકવાના. તો 10 તેરી 30 ના છેદમાં 15, તો 15 દુ 30 એટલે EC નો જવાબ કેટલો મળે? 2 મળે. દાખલો થઈ ગયો પૂરો. છેન્સ આવી જાય. કાંઈ અઘરો છે? જરાય કાંઈ અઘરું નથી ભાઈ. હાલો, ડન. આવી જ રીતના હવે બીજો દાખલો કરવાનો છે ભાઈ. ઓકે, આને હું કોપી પેસ્ટ કરી નાખું. ટોમ ડુપ્લિકેટ આવી જાય ભાઈ અહીંયા. હાલો ભાઈ, આ બધું રફ કરી નાખીએ. બીજા દાખલામાં શું કીધું ભાઈ? અહીંયા D લખી નાખું, અહીંયા લખી નાખું E. ઓકે, બીજામાં આપણને શું કીધું છે? નંબર 2. જો AE બરાબર 1.8, AE બરાબર 1.8, EC બરાબર 5.4. પછી આપણને કીધું DB બરાબર 7.2. તો AD શોધો. જે પ્રમેયનું સૂત્ર હતું એ સૂત્ર મૂકો, દાખલો પૂરો છે. પ્રમેયનું સૂત્ર શું હતું ભાઈ? AD ના છેદમાં અડધું એટલે પેલું અડધું AD, બીજું અડધું DB. બરાબર, શું હતું? AE ના છેદમાં EC. હાલો, AD આપણા પાસે નથી એટલે એમનેમ. DB
ડીબી કેટલું છે 7.2 ઓકે બરાબર AE 1.8 EC 5.4 18 નો ઘડિયો આવડે 18 એકા 18 18 તેરી 54 પોઈન્ટ પછી 8 છે ને અહીંયા પોઈન્ટ પછી 4 છે એટલે આખું ઉડાડી દેવાનું 18 એકા 18 18 તેરી 54 વહી દઉં ભાઈ AD બરાબર આ 72 ગુણ્યા કારણ કે ચોકડી ગુણાકાર થશે 72 નો ગુણાકાર એક સાથે થાય 72 એટલે 7.2 છે પણ સમજાવવા માટે કહું છું આ ભાગાકાર છે બરાબર ની આ બાજુ હવે તો ગુણાકાર એટલે 7.2 ગુણ્યા 1 એટલે 7.2 એના છેદમાં 3 ડન છે હવે આપણે 72 સમજો 72 ભાગ્યા 3 કરો એટલે 24 આવે ભાઈ 3 દુ 6 અને 3 ચોકો 12 વચ્ચે પોઈન્ટ મૂકી ગયો એટલે જવાબ કેટલો આવે 2.4 72 ભાગ્યા 3 કરો એટલે 24 આવે પોઈન્ટ મૂકી દેવાનો 2.4 એટલે એડી નો જવાબ કેટલો મળે 2.4 સો આવી રીતના આપણે દાખલો ગણવાનો છે પ્રમેય પ્રમાણે સૂત્ર મૂકીને રોકડા પૂરા માર્ક્સ મેળવવાના છે કાંઈ અઘરું છે નહીં એક પ્રાર્થના ખંડનું ક્ષેત્રફળ 300 મીટર છે ઓકે વાંધો નહીં પછી આપણને કીધું તેની લંબાઈ તેના પહોળાઈના બમણાથી એક વધારે છે હવે કોને x ધરાય તો લંબાઈને કોની સાથે સરખાવ્યું છે જેની સાથે સરખાવ્યું હોય ને એના બરાબર x ધરાય લંબાઈને પહોળાઈ સાથે સરખાવ્યું તો આપણે ધારવાનું કે ધારો કે પહોળાઈ બરાબર x તો હવે આપણને કીધું લંબાઈ હું કીધું તેની પહોળાઈ કરતા પહોળાઈ એટલે x બમણાથી એટલે આગળ 2 મૂકો 1 મીટર વધારે એટલે વત્તા 1 તેની લંબાઈ એટલે લંબાઈ બરાબર પહોળાઈ x ધાર્યું હતું બમણાથી એટલે આગળ 2 મૂક્યું 1 વધારે એટલે વત્તા 1 મૂક્યું આપણને ક્ષેત્રફળ તો આપેલું જ છે ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 300 લંબાઈ કેટલી છે 2x બ્રેકેટમાં 1 અને પહોળાઈ કેટલી છે x ઓકે બરાબર 300 હવે x નો ગુણાકાર 2x સાથે એટલે 2x વર્ગ વત્તા x નો ગુણાકાર 1 સાથે એટલે x બરાબર 300 આ 300 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 2x નો વર્ગ વત્તા x માઇનસ 300 ઇઝ ઇક્વલ ટુ 0 ડન છે હવે આપણે શું કરવાનું પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો અને અવયવ પાડવાનો તો અવયવ આપણે અહીંયા પાડી લઈએ ભાઈ હાલો 2x નો વર્ગ વત્તા x માઇનસ 300 બરાબર 0 પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરીએ 2 ગુણ્યા 300 એટલે કેટલા થાય 600 થાય 2 ગુણ્યા 300 એટલે 600 હવે વિદ્યાર્થી મિત્રો બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 600 થાય પણ બાદબાકીનો જવાબ 1 આવે એવી બે સંખ્યા કઈ લેવા જાવી કેમ ગોતવી તો વિદ્યાર્થી મિત્રો આપણે 600 ના અવયવ પાડીએ એટલે 600 ભાગ્યા 2 એટલે કેટલા થાય 300 એને ભાગ્યા 2 એટલે 150 એને ભાગ્યા 2 એટલે 75 પછી તો કે 25 તેરી 75 પચો 25 તે 5 એકા 5 હવે બે સંખ્યા કેમ ગોતવાની જુઓ 25 3 દુ 6 6 દુ 12 અને 12 દુ 24 તો 25 ગુણ્યા 24 કરો એટલે 600 અને 25 માંથી 24 માઇનસ કરો એટલે 1 મળી ગઈ બે સંખ્યા ઓકે અવયવ પાડીએ 2x નો વર્ગ એમનેમ વત્તા એમનેમ છેલ્લે માઇનસ 300 ઇઝ ઇક્વલ ટુ 0 એમનેમ 25 અને 24 જે બે સંખ્યા મળી અહીંયા મૂકવાની 24x સોરી પહેલા મોટી મૂકવાના 25x પછી મૂકીએ 24x વત્તે ઓછા નિશાની વચ્ચે કઈ આવે ઓછા આવે આ બંનેમાંથી કોમન શું નીકળે તો કે બંનેમાંથી કોમન નીકળશે માત્ર x તો x ને કોમન કાઢીએ આપણે તો વૈદ્યું હું 2x વત્તા 25 માઇનસ એમનમ આ જે પહેલું કાઉન્સ મળ્યું આને થોડુંક સાઈડમાં જવા દઈએ એટલે નડતું બંધ થાય ટુમ ઓકે હવે આ જે બે મળ્યું છે 24x અહીંયા લખીએ માઇનસ 24x માઇનસ 300 હવે અહીંયાથી કોમન કાઢવા નહીં જવાનું શું કરવાનું પહેલું કાઉન્સ મળ્યું એ મૂકી દેવાનું 2x વત્તા 25 બરાબર 0 તો અહીંયા 24x હતું કેટલું હતું 24x એમાંથી કાઉન્સમાં ઘૂસી ગયા 2x તો હવે 2 ના ઘડિયામાં 24 ક્યારે આવે તો કે 12 દુ 24 એટલે 12 મૂકવાના 12 કેટલા મૂકવાના 12 2 ના ઘડિયામાં 24 ક્યારે આવે તો કે ભાઈ 12 દુ 24 એટલે 12 મૂક્યા બે સરખા બ્રેકેટ છે એકવાર એટલે 2x વત્તા 25 અને x ઓછા 12 નું એક કાઉન્સ ઇઝ ઇક્વલ ટુ 0 કાઉન્સ ખોલી નાખીએ 2x વત્તા 25 બરાબર 0 ઓર x ઓછા 12 ઇઝ ઇક્વલ ટુ 0 25 પ્લસ છે ઓલી બાજુ જાય તો માઇનસ
એટલે 2x ઇઝ ઇક્વલ ટુ -25 ઓર x ઇઝ ઇક્વલ ટુ 12. આ બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે x બરાબર -25/2 ઓર x ઇઝ ઇક્વલ ટુ 12. ડન છે. તો હવે અહીંયા x નો જવાબ 12 આવ્યો. મતલબ એવો થાય કે પહોળાઈ જે છે એટલે કે b x બરાબર 12 અને લંબાઈ જે છે એ શું છે 2x, એટલે 2x ની જગ્યાએ 12 વત્તા 1 12 × 24 ને 1 25. અને અહીંયા આપણને મીટર કીધું એટલે અહીંયા મીટર મૂકવાનું ને અહીંયા મીટર મૂકવાનું. દાખલો થઈ ગયો પૂરો. પાંચમું ચેપ્ટરમાં તો શું કે એન નું સૂત્ર ને એસએન ના સૂત્ર, બે જ સૂત્ર છે. યશરાજ વર્ષના પ્રથમ અઠવાડિયે કીધું 5 રૂપિયાની બચત કરે છે, એટલે એ બરાબર 5 રૂપિયા થઈ ગયા. પ્રથમ કીધું, પ્રથમ ઉપરથી ખબર પડે પેલું પદ છે ને એ કહેવાય. અને પછીના તેની અઠવાડિયે બચત 1.5 નો વધારો કરે છે. એટલે સામાન્ય તફાવત મળી ગયો 1.75. દર અઠવાડિયે 1.5 કરે છે. જો એનમાં અઠવાડિયે એટલે કે કયા અઠવાડિયે આપણે કહેવાનું, એનમાં અઠવાડિયે એની બચત કેટલી થઈ ભાઈ 20.75. આ એની બચત થઈ એનમાં અઠવાડિયે, બરાબર ને. એટલે આપણને એ એન આપ્યું. આપણે કીધું એનમાં અઠવાડિયે એટલે કે અંતિમ પદ આપણને આપી દીધું એ એન બરાબર 20.75 હોય તો એનનું મૂલ્ય શોધો. ઇઝી. એ એનનું સૂત્ર મૂકી દો, 4 માર્ક રોકડા. એ એન બરાબર a + n-1d. એ એન 20.75 સિમ્પલ છે. એ બરાબર 5 વત્તા n-1 એમ ને d બરાબર 1.75. આ 5 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. 20.75 - 5 ઇઝ ઇક્વલ ટુ n-1 1.75. 20 માંથી 5 જાય એટલે 15.75 એમને મૂકી દઈએ બરાબર n-1 અહીંયા 1.75. 1.75 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર. અહીંયા 15.75 ના છેદમાં 1.75. હવે સમજો, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા, એટલે પોઈન્ટ નથી એવું જ સમજો તમે, બરાબર ને. પોઈન્ટ ઉડી જાય, બરાબર. તો સમજાવવા માટે કહું છું. પોઈન્ટ પછી બે આંકડા, પોઈન્ટ પછી બે આંકડા, એટલે પોઈન્ટ છે જ નહીં. હવે 175 ના ઘડિયામાં ક્યારે આવશે 1575? તો 175 ગુણ્યા આપણે ટ્રાય કરીએ કે ભાઈ 5 કરીએ, બરાબર ને. 175 ના ઘડિયામાં 5 કરશું તોય મેળ નહીં આવે. 9 કરીએ, ચલો. 9 × 5 = 45. આપણે જોઈએ છે 175 ના ઘડિયામાં ક્યારે 1575 આવે, બરાબર ને. 9 × 5 = 45, વધી પડી 4. 7 9 × 7 = 63 ને 4 તો કે ભાઈ 64 65 66 ને 67, વધી પડી 6. 9 × 1 = 9 9 × 6 = 15. તો એનો મતલબ એવો થાય કે ભાઈ 1775 ભાગ્યા 9 કરીએ, 1775 ગુણ્યા 9 કરીએ એટલે 1575 મળે. બીજી ભાષામાં કહું તો 1575 ભાગ્યા 175 કરીએ એટલે કેટલો જવાબ આવે? 9. ડન છે. ઓકે. તો આ 9 એમ નમ -1 છે, આ બાજુ આવે તો +1 થાય ઇઝ ઇક્વલ ટુ n. તો n બરાબર 9 ને 1 10. મતલબ એવો થાય કે 10માં અઠવાડિયે 20.75 રૂપિયા થાય. ડન છે. એનમાં અઠવાડિયે એટલે 10માં અઠવાડિયે, બરાબર. એનનું મૂલ્ય 10 મળી ગયું. અહીં આજે જેને ડાઉટ હોય ને એકવાર હજુ એક્સપ્લેન કરું છું, કારણ કે મને ખબર છે હું ભણાવું ક્લાસમાં કે છોકરાઓને અહીંયા વધારે ડાઉટ હોય ભાઈ. હાલો, તો અહીંયા શું છે ભાઈ? તો કે 15.75. અહીંયા શું છે? 1.75. હું તમારા માટે એક સ્ટેપ વધારી દઉં. પોઈન્ટ ઉડી ગયા એટલે વધ્યું હું 1575 ના છેદમાં 175 બરાબર n-1. પોઈન્ટ ઉડાટ નાખ્યો. 175 ગુણ્યા 9 કરો એટલે 1575 આવે. -1 છે, આ બાજુ આવે એટલે +1 થાય, એટલે અહીંયા 9 વત્તા 1 બરાબર n, તેથી n બરાબર 10. હવે તો સમજાય કે ન સમજાય? ડન છે. દાખલો પૂરો થઈ ગયો. 4 માં કાના મળે, મુકાય? ન જ મુકાય. હવે જે સમ છે એ છે આંકડાશાસ્ત્રનો. નીચે પ્રમાણે કેરીઓનું આવૃત્તિ વિતરણ પરથી કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. આપણને આવૃત્તિ વિતરણ 50 થી 52 આપ્યું. જુઓ હવે અહીંયા રિપીટ નથી થતો નંબર. 52 પછી 53 છે, 53 થી 55, 56 થી 58, 59 થી 61 ને 62 થી 64. તો કેટલાની ગેપ થાય? 3 નો. કેમ? 50 થી 52, 50 51 52, 3 નો ગેપ છે, એટલી ખબર પડે. હવે XI કેમ ગોતવાના? બેનો સરવાળો 50 + 52 102, એને 2 ભાગ્યા કરો એટલે 51. 3 નો ગેપ છે. 51 માં 3 નાખો 54, એમાં 3 નાખો 57, 3 નાખો 60, 3 નાખો 67, સોરી 3 નાખો એટલે 63. એ ઉપર ધારો તો ઇઝી પડે. એ ધાર્યું એટલે UI માં મૂકી દીધું 0, પછી 1 2 3 4,
ડન છે. હવે FIUI 15 ગુણ્યા 0 એટલે 0, 110 એકા 110, 135 દુ 270, 115 ગુણ્યા 3 એટલે 3 ગુણ્યા 100 એટલે 315 તરી 45 એટલે 345, 25 ચોખ્ખું 100. થાય કે ન થાય? તો કે થાય. હવે સરવાળો કરીએ 0 0 5 0 તો અહીંયા આવશે 5, 7 ને 1 8, 8 ને 4 12, વધી પડી 1, 1 ને 1 2, 2 ને 2 4, 5 6 7 ને 1 8. જવાબ કેટલો આવ્યો? 825. સૂત્ર મૂકીએ ભાઈ, x બાર બરાબર એ વત્તા સિગ્મા FIUI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. અને આપણને અહીંયા કીધું જ છે કે નથી કીધું તો આનો સરવાળો કરવાનો કેટલો થશે? 400. બરાબર ને? ઓકે. એ કેટલા છે? 51 વત્તા FIUI નો જવાબ કેટલો આવ્યો? 825 એના છેદમાં 400, ગેપ 3 3 નો છે કે નહીં? તો 825 અને 400 આ બંનેનો ભાગાકાર આપણે 25 હારે કરીએ એટલે આપણા માટે ઇઝી થઈ જાય. બરાબર ને? પહેલાં 825 ભાગ્યા 25 કરીએ તો 25 તેરી 75. ઓકે, 25 તેરી 75. હવે 82 માંથી 75 કાઢો એટલે 7 વધે, ઉપરથી ઉતાર્યા 5, 25 તેરી 75. તો કેટલો જવાબ આવ્યો ભાઈનો? 25 હારે ભાગાકાર કર્યો તો 33. 400 ભાગ્યા 25 કરી નાખીએ, હું પછી રફ કરી નાખીશ. 400 ભાગ્યા 25 તો 25 એકા 25, 15 વધ્યા ઉપરથી 0, 25 6 150. બરાબર ને? આ આઠડો નથી હો ભાઈ, પાંચડો છે. 25 6 150. આ 0 અલગ છે, એ આનો છે એટલે આનો જવાબ કેટલો આવ્યો? 16. આ બધું રફ કરી નાખું. ટૂંકમાં મેં શું કર્યું ભાઈ? તો કે 25 હારે ભાગાકાર કર્યો. 25 હારે જ્યારે મેં ભાગાકાર કર્યો એટલે 33 જવાબ આવ્યો ને 16 જવાબ આવ્યો. હવે 33 ગુણ્યા 3 કરો એટલે કેટલા થાય? 99 થાય. નાના બાવને ખબર પડે ભાઈ. 3 તરી 9, 3 તરી 9 એના છેદમાં 16. 99 ભાગ્યા 16 કરી નાખીએ. આ ભાગાકાર રહેવા દઈશ, ચિંતા નહીં કરતા. 16 6 96, 16 6 96 વૈદા 3 પોઈન્ટ મૂકીને 0, 16 એકા 16, 16 દુ 32. તો આપણે 16 એકા 16 રાખીએ. બરાબર ને? હવે 30 માંથી 16 જાય એટલે કેટલા વધે? 14. આપણે આગળ કાંઈ નથી કરવું. 6.1. તો અહીંયા 51 વત્તા 6.1, 51 ને 6 કેટલા થાય? 57.1. તમારે જે આગળ એક સ્ટેપ કરવું હોય તો હું કરી દઉં. અહીંયા 0 મૂકી દેવાનું. હવે 16 8 કરીએ. બરાબર ને? 16 8 તો 8 6 48 થાય કે ન થાય? થાય ને? તો 8 6 48 નો આઠરો વધી પડી 4, 8 એકા 8 ને 4 12 એટલે 128 આવ્યા. સાહેબ 16 9 144 થાય એટલે આપણે એનો લીધું. બરાબર ને? એ વધી જાય એટલે તમે અહીંયા પાછળ આઠડો મૂકીને 57.18 મૂકવો હોય તોય વાંધો નથી, એની આગળ એક આંકડો કરો તોય વાંધો નહીં. તો 57.18 એ જવાબ તમારો સાચો પડે. આગળ આંકડો કરો તો પછી તમે 19 કરી શકો, પણ કાંઈ નથી કરવું આપણે, એટલું હાલે, ચિંતા નહીં કરવાની. એના પછી જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય, મધ્યસ્થ આપ્યો છે એટલે ખોટી આવૃત્તિનો દાખલો છે, તો પહેલાં આપણે CF ગોતી લઈએ. આ 5 એમનામ, એમાં x નાખો એટલે 5 વત્તા x, એમાં 20 નાખો એટલે 25 વત્તા x, એમાં 15 નાખો, 25 માં 15 નાખો એટલે કેટલા થાય? 40 વત્તા x. હવે એમાં y ઉમેરાશે એટલે 40 વત્તા x વત્તા y, એમાં 5 ઉમેરાશે એટલે 45 વત્તા x વત્તા y બરાબર 60. કારણ કે અહીંયા કુલ આપણને આપેલા છે 60. બરાબર છે? ઓકે. તો હવે અહીંયા આપણે પેલું સમીકરણ મેળવી લઈએ. આ 45 પ્લસ ચોલી બાજુ તો માઇનસ થાય એટલે x વત્તા y બરાબર 60 માઇનસ 45. તેથી x વત્તા y બરાબર કેટલા મળ્યા આપણને? 15. આ મળી ગયું સમીકરણ 1. અહીંયા કુલ આપણને 60 આપેલા જ હતા એટલે બરાબર કહીને મૂકી દીધા 60. 45 પ્લસ હતા, બાજુ ગયા એટલે માઇનસ, 60 માંથી 45 જાય એટલે 15. હવે આપણે ગોતીએ છીએ n ના છેદમાં 2. n ના છેદમાં 2. આને n કહેવાય તો ખબર પડે ને, કુલ હોય ને n કહેવાય. n ના છેદમાં 2 એટલે તો કે 30 ના છેદમાં 2, સોરી 60 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે? 30. n કેટલો છે? 60. 60 ના છેદમાં 2 જવાબ આવ્યો 30. ડન? ઓકે. હવે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ. m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં f ગુણ્યા h. એક સવાલ સાહેબ, કોને l લેવાનો, કોને CF લેવાનો અને કોને f લેવાનો? સમજાવું. આપણને મધ્યસ્થ કેટલો આપ્યો હશે? 28.5. મૂકી દઈએ 28.5. બરાબર. 28.5 કરતા નાની સંખ્યા વર્ગમાં જોવાની કઈ છે? તો કે 20. એને લેવાનું l, એની લાઈનમાં લેવાનો f અને ઉપરની લાઈનમાં લેવાનું CF. ઓકે. કેમ ખબર પડી? મધ્યસ્થ જોવાનું. એની કરતા નાનો 28.5 કરતા નાનો 20 l, એની લાઈનમાં f, ઉપરની લાઈનમાં CF. તો l બરાબર 20 લખીએ
એનના છેદમાં 2 નો જવાબ આવ્યો 30 માઇનસ CF બરાબર શું છે ભાઈ 5 વત્તા x. તો આને કમ્પલસરી કાઉન્ટ્સમાં મૂકવાનું નકર દાખલાનો જવાબ ન આવે. 5 વત્તા x. f કેટલા છે 20. ઓકે, અને h કેટલાનો ગેપ છે જુઓ, 0 થી 10, 10 થી 20, 10 10 નો ગેપ. તો પહેલા તો અહીંયા મીંડું ઉડી ગયું. હવે આ 20 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. સિમ્પલ છે. તો 28.5 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 30. હવે જુઓ અહીંયા માઇનસ છે, આ કાઉન્ટ્સ ખુલે એટલે નિશાની બદલાઈ જાય. આ 5 વત્તા x ની બદલે 5 ઓછા x થાય એના છેદમાં 2. કારણ કે અહીંયા તો 1 છે તો 1 ની કઈ કિંમત નથી, કારણ કે ગુણાકારમાં 1 હોય તો 30 ગુણ્યા 1 કરો તો 1 જ થાય. સમજો, એટલે એનો કઈ ફેર ન પડે. 0 0 ઉડી ગયા. અથવા બીજી ભાષામાં કહું તો 10 દુ 20, તો અહીંયા નીચે 2 આવી ગયા. ડન. ઓકે, 28.5 માંથી 20 જાય એટલે 8.5. આ 2 ભાંગાકાર છે, આ બાજુ જાય એટલે ગુણાકારમાં. 30 માંથી 5 જાય એટલે 25 માઇનસ x. 8.5 ગુણ્યા 2 8 દુ 16, અડધો ને અડધો 1 એટલે 16 ને 1 17 થાય. 8.5 ના ડબલ કરો એટલે 17 થાય. ઓકે, હવે જુઓ ભાઈ બરાબર 25 માઇનસ x. આ x માઇનસ છે, આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય. 25 એમનેમ, 17 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. 25 માંથી 17 જાય એટલે વધે કેટલા 8. તો x નો જવાબ 8 મળી ગયો. આપણે આગળ પેલું સમીકરણ છે ને, x વત્તા y બરાબર કેટલા છે 15. એમાં x નો જવાબ મૂકી દઈએ 8 વત્તા y એમનેમ 15 એમનેમ. 8 પ્લસ છે ઓલી બાજુ તો માઇનસ, એટલે y બરાબર 15 માઇનસ 8 બરાબર y બરાબર 7. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. શું કીધું ભાઈ, તખતની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, આપણને કીધેલું છે બરાબર ને. હવે એમાં શું કીધું, કેટલા નંબર લખેલા છે 1 થી 8 નંબર લખેલા છે. આવું એક ગોળ છે ભાઈ, ટોમ એક્ઝામમાં તમને ચોપડીમાં આપેલો દાખલો છે બરાબર ને. આના છે ને 8 ભાગ કર્યા છે. હું દોરવાની ટ્રાય કરું છું. આ થઈ ગયા, પેલા ઉભા રહો, ટોમ હરખું કરી નાખીએ. હા હાલો, આ થઈ ગયા 4 ભાગ, 4 ને આ થઈ ગયા 6, અને આમ એક કરી નાખીએ એટલે થઈ જાય 8. હાલ બરાબર. આમાં લખેલું છે 1 2 3 4 5 6 7 અને 8. બધાય ભાગ હરખા છે એવું સમજવાનું. મારાથી થોડાક અલગ અલગ થયા, પણ આ તમને સમજાવવા માટે મેં દોર્યું. ઓકે, હવે એમાં હું કીધું કોઈ એક પાસે નિર્દેશ કરતું અટકે એટલે અહીંયા એક તીર હોય, ત્યાં શું થઈ જાય ઊભું રહી જાય. ઓલું તારક મહેતામાં તમે જોયું ને એવું. આ સમસંભવી પરિણામનો છે. સમસંભવી એટલે બધાયનું માપ કેવું છે હરખું છે. તો 8 તરફ નિર્દેશ કરે તો કુલ પરિણામ 8 થાય ને, કારણ કે 1 થી 8 સંખ્યા છે એટલે કુલ પરિણામ કેટલા થાય 8 થાય. P of A બરાબર કેના તરફ નિર્દેશ કરે 8 તરફ. 8 કેટલી વાર છે 1 વાર છે, એટલે જવાબ કેટલો આવે 1/8. પછી નંબર 2 અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ એટલે એકી સંખ્યા કઈ 1 3 5 અને 7. તો 4 અયુગ્મ સંખ્યા છે એટલે 4/8. 4 એકા 4, 4 દુ 8, 1/2. પછી શું કીધું ભાઈ 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તો 2 કરતા મોટી કઈ છે ભાઈ, આવડી આ 3 4 5 6 7 8. કેટલા પરિણામ થયા 1 2 3 4 5 6. એટલે P of C બરાબર 6/8. આના અડધા 3, આના 4 એટલે 3/4. પછી ચોથું 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો હવે નાની સંખ્યા 9 કરતા 8 જ છે. તો P of D બરાબર 8 સંખ્યા છે 9 કરતા નાની છે એટલે 8/8 એટલે જવાબ આવે 1. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. ઓકે, સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને 53મો દાખલો જે છે એ સંભાવનાનો પૂરો થઈ ગયો. છેલ્લો દાખલો. આ દાખલો મગજ વાપરીને કરવાનો, હું ગણાવવાનો છું, કારણ કે આમાં તમારા માથાના વાળ ખેંચાઈ જશે. એક રમતમાં 3 ભૂરા અને બાકીના લાલ એમ 8 ત્રિકોણ છે. 3 ભૂરા કીધા અને બાકીના લાલ છે. લાલ કેટલાય કીધા નથી, પણ ટોટલ 8 ત્રિકોણ છે એટલે અહીંયા મેં ત્રિકોણ લખ્યું. 8 માંથી 3 ભૂરા હોય તો લાલ કેટલા હોય? તો તમે કહો સાહેબ 8 માંથી 3 ભૂરા હોય તો 5 છે ને એ લાલ હોય. ઓકે, પછી આપણને કીધું 6 ભૂરા અને બાકીના લાલ એમ 10 ચોરસ છે. ચોરસ ટોટલ કેટલા છે 10. અહીંયા લખી નાખું, ત્રિકોણ નીચે લખી નાખું, ત્રિકોણ બરાબર. અહીંયા હું લખી નાખું ભાઈ ચોરસ. અહીંયા ચોરસ બરાબર કેટલા છે 10 છે. હવે 10 માંથી 6 ભૂરા છે તો લાલ કેટલા હોય? તો 10 માંથી 6 કાઢો એટલે કેટલા વધે 4. એટલે એક ગેમમાં કુલ રમકડા કેટલા થયા? કુલ પરિણામ
કુલ પરિણામમાં ચોરસ અને ત્રિકોણ બે લઈ લેવાનું. પરિણામ બરાબર ત્રિકોણ વત્તા ચોરસ બરાબર 18. બરાબર ને? આ બે એટલા માટે લખ્યું ટપો પડે 18 ક્યાંથી આવ્યા. તો એક રમતમાં ટોટલ 18 આવા રમકડા છે. બરાબર ને? હાલો હવે આમાં હું કીધું યાદચ્છિક રીતે એક ખોવાઈ જાય. હવે ગમે એક ખોવાઈ ગયું, કયું ખોવાણું? તો આના આપણને 3 અલગ અલગ સંભાવના, 4 અલગ અલગ સંભાવના ગોતવાની છે. P of A બરાબર, ધારો કે ત્રિકોણ ખોવાઈ ગયો હોય. શું કીધું ભાઈ? ત્રિકોણ ખોવાઈ ગયો હોય. ત્રિકોણ કુલ આપણી આગળ કેટલા છે? 8. તો જવાબ આવશે 8/18, કારણ કે કુલ પરિણામ 18 છે. તમારે લખવાનું ત્રિકોણ ખોવાનું હોય તેની સંભાવના. આપણે લખી જ નાખીએ. કેમ? ત્રિકોણ ખોવાય તેની સંભાવના. બરાબર ને? 8/18. તો 8 અડધા 4, 18 અડધા 9, 4/9. ડન છે. પછી આપણને શું કીધું? ભૂરા રંગનો ચોરસ ખોવાય. તો આપણે લખીએ ભાઈ, ભૂરા રંગનો ચોરસ ખોવાય તેની સંભાવના બરાબર. ભૂરા રંગના ચોરસ કેટલા છે? 6. કુલ પરિણામ 18, એટલે 6/18. 6 એકા 6, 6 તેરી 18, એટલે 1/3. ડન. પછી આપણને ત્રીજું પૂછ્યું કે ખાલી ચોરસ ખોવાય. ચોરસ ગમે હોય, લાલે હોય ને ભૂરો હોય, તો ખાલી આપણને શું કીધું? ચોરસ ખોવાય. તો આપણે લખી નાખીએ ચોરસ ખોવાય તેની સંભાવના બરાબર, સંભાવના બરાબર. તો ચોરસ કેટલા છે? ટોટલ 10 છે, એટલે 10/18. આના અડધા 5, આના અડધા 9, 5/9. છેલ્લું આપણને કીધું, શું કીધું ભાઈ? કે લાલ રંગનો ત્રિકોણ ખોવાય. તો આપણે લખીએ લાલ રંગનો ત્રિકોણ ખોવાય તેની સંભાવના બરાબર. હવે લાલ રંગનો ત્રિકોણ ખોવાય તેની સંભાવના શું છે? તો લાલ રંગના ત્રિકોણ કેટલા છે? 5. એટલે આપણે લખીએ 5/18. આના કાંઈ છેદ ઉડે નહીં. સમજાઈ ગયું ને? આવી રીતે દાખલો ગણવાનો હતો. માથાને વાળ ઉડી જાય ને એટલે કહું કે પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરી લો, જેથી કંઈ માથાના વાળ ખેંચાઈ જાય નહીં. સો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે આ પ્રશ્ન બધા સોલ્વ કરવાના હતા. આશા છે કે તમને આ વિડીયો સમજાણો હશે. જો સમજાણો તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને સૌથી અગત્યની બાબત પેન્ટેડ ડાઉનલોડ કરો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.